जय माताजी, जय भगवती, जय भवानी। हूँ आपनो મહિપતસિંહ જાડેજા માણેકવાડા। હમણાં છેલ્લા 8-10 દિવસથી એક આપણી ક્ષત્રિય સમાજના માતાઓ બહેનોની વિરુદ્ધની જે કંઈક ટિપ્પણી થઈ છે અને એ ટિપ્પણી રાજકોટના લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવી છે અને સમગ્ર સમાજને એનાથી ખૂબ નારાજગી છે અને આ નારાજગીને અનુલક્ષી એક વિરોધ પ્રદર્શન જ્યારે ચાલી રહ્યું છે અને આ વિરોધ પ્રદર્શનની માલિકો એક જ આ સમાજની માગ છે। અત્યાર સુધી આ સમાજે લોકશાહી આવ્યા પછી આ સમગ્ર કોઈ પણ સરકાર પાસે કોઈ પણ અપેક્ષા નથી રાખી, પણ આજ જ્યારે એના સ્વાભિમાનની વાત આવી છે, ક્ષત્રિય સમાજના સ્વાભિમાનની વાત આવી છે અને એક એવી અભદ્ર ટિપ્પણીને અનુલક્ષી અને જ્યારે કહી રહ્યા છે કે ભાઈ તમે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની એક સદસ્યતા છે એને રદ કરો, બસ આ એક જ માગ છે અને આ એ માગને અનુલક્ષી અને જ્યારે સમગ્ર ક્ષત્રિય સમાજ સરા જાહેર જ્યારે આ બુલંદ માંગની સાથે આ સરકારની સામે આવ્યો છે, ત્યારે આ કોઈ સરકાર સામે રોષ નથી, કોઈ પક્ષ સામે નથી, કારણ કે ભાજપ, કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષ કોઈ પક્ષની સાથે નહીં, કોઈ કોમ સાથે નહીં, કોઈ જ્ઞાતિ સાથે નહીં, કોઈ વર્ણ સાથે નહીં, પણ એક વ્યક્તિ સાથે છે। ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી